તાળીઓ સાથે સ્વાગત કરીએ, આ ક્ષણને આપણે પણ વધાવીએ. હંમેશા સ્થાનિક કારીગરોને માન આપતા આપણા પ્રધાનમંત્રી સાહેબ હવે માન્ય પ્રધાનમંત્રી શ્રી નું સ્વાગત કરશે માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ. બનાસની આ પવિત્ર ધરાના રક્ષક અને કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક એવા પ્રભુ ધરણીધરની છબી અને શાલથી માન્ય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. આવો ફરી એકવાર તાળીઓથી આ ક્ષણને વધાવીએ. પ્રભુના આશીર્વાદ અહીંયા હર હંમેશ વરસે તેવી પ્રાર્થના કરીએ. હવે માન્ય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને માન્ય મંત્રીશ્રીઓ. ગુજરાતની સુસજ્જ સીમા નડાબેટની તામ્ર સ્મૃતિ ચિહ્નથી તેઓનું સ્વાગત કરવામાં આવશે. એમાં સાથે જોડાશે શ્રી માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી પ્રવીણભાઈ માળી, ડૉક્ટર જયરામ ગામિત, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પૂનમચંદ બરંડા અને શ્રી સ્વરૂપજી ઠાકોર. અને હવે વેળા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે આ વિસ્તારના સ્થાનિક પ્રતિનિધિઓ અને આગેવાનશ્રીઓને આમંત્રિત કરવાની. ડૉક્ટર નરેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ભાજપ મહામંત્રી, વિશાલભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ભાજપ, કેશાજી ચૌહાણ, માન્ય ધારાસભ્યશ્રી, ઉમેદદાનજી ગઢવી, ડૉક્ટર કરશનભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ આચાર્ય, વાવ થરાદના ભાજપના મહામંત્રીશ્રીઓ, સુંદર મજાના આપણા ક્ષેત્રની કલાકૃતિ, ગૌ માતાની સુંદર પ્રતિમા અને પાઘડીથી તેઓનું સ્વાગત કરશે. બનાસની ધરા પર ગૌ સેવા અને શ્રદ્ધાના પ્રતીક સમી આ ભેટ સાહેબને અર્પણ કરવામાં આવી રહી છે. ખૂબ તાળીઓ સાથે આપણે પણ વધાવીએ અને સાહેબનું ફરી એકવાર અહીંયા સ્વાગત કરીએ. સુંદર મજાની પાઘડી અત્યારે માન્ય પ્રધાનમંત્રીજીને પહેરાવાઈ છે. સસ્મિત તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌનો આભાર. સ્વાગત વિધિના આ સુંદર દોર બાદ હવે હું આજના આ મહત્વપૂર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન અને મંગલ શબ્દો પાઠવવા માટે ગુજરાતના યુવા અને ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું. આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ. भारत माता की, भारत माता की. વિકસિત ભારતનો મજબૂત પાયો રાખનારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વતનની ભૂમિ ઉપર ઉમલખાભેર સ્વાગત કરું છું. સાથે જ મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મંત્રી મંડળના મારા સૌ સાથીઓ, અહીં પધારેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત અને દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આજે પણ આદરણીય મોદી સાહેબ વિકાસ અને વિરાસતના પ્રોજેક્ટ્સને ગુજરાતને ભેટ ધર્યા છે અને હવે નવીન જિલ્લા એવા વાવ થરાદની આ ભૂમિ પરથી 19,800 કરોડના માતબર વિકાસના કામો આપને સૌને ભેટ આપવા આદરણીય સાહેબ અહીંયા આવ્યા છે. ત્યારે આદરણીય સાહેબનું હું ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે
પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં 3D મેપિંગ શોની આપની પ્રાચીન વિરાસતને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રાખવાના એક નવા આયામો આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવવાના છે. આજે મારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આપના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબનો દિલથી આભાર માનવો છે. સાહેબ, આપે આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું હતું. તમે સંકલ્પ લીધો બી સાહેબ. આજે બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી. આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ. આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે. 1947માં આપણે આઝાદી મળી ગઈ. આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા. આઝાદીના વર્ષ વીતી જાય છે. 2014માં આ દેશને એક એવા વડાપ્રધાન મળે છે કે જેને આઝાદીના લડવૈયાઓના સપના એક પછી એક સાકાર કર્યા. આઝાદીમાં અનેક શહાદતોના સપના હતા કે મારા દેશના પ્રત્યેક નાગરિકો ઝૂંપડા, કાચા મકાનમાંથી પાકા મકાન તરફ વળશે. મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે. આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે. આજે અહીંયાથી 39,000થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે. વર્ષ સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે? સાહેબ, મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને કદાચ આ બધા જ વિકાસના કામો સામાન્ય લાગતા હશે, પરંતુ વડીલોને જઈને પૂછજો, ગામમાં એક રોડ બી નતો મળતો. આ તો મોદી સાહેબ આવ્યા તો બોર્ડર સુધી ગામોમાં લાઇટ, પાણી, પાકા મકાનો ને ઘર મળ્યા છે. આજે મારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છે. અમે સૌ આપ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટે એક થઈને ટીમ ગુજરાત તરીકે આ ગુજરાતના સૌ નાગરિકો અથાક મહેનત કરીને આપના સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનું વાવ, થરાદ જિલ્લામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું.